બીજાને કેવું તો બહુ સહેલું છે. તમે પૂજા કરો, જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, સ્વાધ્યાય કરો, આવું તો કહી શકાય, બોલી શકાય. પણ પેલા શરૂઆત આપણાથી કરો. આપણે કરી શકીએ છીએ? કરી શકો ને તો જ બીજાને કહો. અને તમે કરશો ને બીજાને કહેશો ને, એનો પ્રકાશ પડશે, પ્રભાવ નહીં, પ્રકાશ. પ્રભાવ તો દરેક વ્યક્તિ પાડી શકે. કાળી ચાલ ખંભે નાખીને 2 જણા આગળ 2 જણા પાછળ હાલે, દાદા આવે છે, આઘા રહેજો, દાદા નડતા નહીં, આવો પ્રભાવ તો પડી શકે. પ્રભાવ પાડવાની વાત નથી, પ્રકાશ પાડવાની વાત છે. આપણે જે બોલીએ એનો સામેની વ્યક્તિમાં પ્રકાશ થવો જોઈએ, અગ્નિ પ્રજ્વલિત થવો જોઈએ, દીપ પ્રજ્વલિત થવો જોઈએ. આ મુખ્ય હેતુ છે. સેવા કરવાનો, યજ્ઞ કરવાનો, તપ કરવાનો, કથા કરવાનો.